મોરબીમાં મકર સંક્રાંતિ નિમિત્તે પશુ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર. મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રના ડોક્ટર રવિ બારૈયા સાહેબ દ્વારા દર વર્ષની જેમ મકર સંક્રાંતિ નિમિત્તે ઘાયલ પશુ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર 3 દિવસ માટે ખોલવામાં આવે છે અને આ સારવાર કેન્દ્ર મોરબીમાં કઈ જગ્યાએ છે અને તેના હેલ્પલાઇન નંબર શું છે, આવો જાણીએ માં ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. નમસ્કાર, હું ડોક્ટર રવિ બારૈયા કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં પોતાની સર્વિસ આપી રહ્યો છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે બર્ડ કેમ્પનું આયોજન કરેલું છે, જેના માટે આપણે ઘાયલ કબૂતર અથવા અન્ય પક્ષીઓ માટે સારવાર કેમ્પ ચલાવી છે. જેના માટે આપણું મેઇન સારવાર કેન્દ્ર છે પટેલ મેડિકલની સામે બાપા સીતારામ ચોકમાં આવેલું છે, તથા આપણા અન્ય 14 જગ્યાએ પણ આપણે કેન્દ્ર બનાવેલા છે, રેસ્ક્યુ સેન્ટર બનાવેલા છે, જેમાં રવાપર ચોકડી, અવની ચોકડી તથા મહારાણા પ્રતાપ સર્કલ સામેકાંઠે પણ છે. મોરબીની જનતાને એક કહેવાનું રહ્યું કે સવારના 9 વાગ્યા પહેલા અને સાંજના 5 વાગ્યા પછી આપણે પતંગ ના ચગાવીએ, કારણ કે આ સમય દરમિયાન કબૂતર તથા અન્ય પક્ષીઓ પોતાના પરિવાર માટે ચણ લેવા જતા હોય છે. જે સમય દરમિયાન તેની પાખો કપાતી હોય છે, એના કારણે એનું મૃત્યુ પણ થતું હોય છે. તો આ સમય દરમિયાન આપણે પતંગ ના ચગાવીએ. આપણે જનરલી દર વર્ષે 150 થી વધુ આપણા વોલન્ટિયર કામ કરતા હોય છે, તથા 5 થી વધારે ડોક્ટરની ટીમ કામ કરતી હોય છે, જે ખડે પગે હંમેશા પક્ષીઓ તથા અન્ય પ્રાણીઓને બચાવવા માટે તત્પર રહેતા હોય છે. આપણા કર્તવ્ય જીવદયા કેન્દ્રનો હેલ્પલાઇન નંબર છે 75 86 88 આપ આ નંબર પર કોલ કરીને એક ઘાયલ પક્ષીને બચાવવામાં આપ સહભાગી બની શકો છો.